એટલે અમને સાઈડથી મને આખી વાડથી આમ ખેંચીને એ લોકો બહાર લઈને આવ્યા અને મને એ લોકોએ ખૂબ મારી હતી. એ જે ટિપિકલ સ્મેલ હતી, કારણ કે લગભગ 60 જેટલા લોકો મરી ગયા હતા એ જગ્યાએ. એ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર રિલેટેડ સ્ટિંગ ઓપરેશન હોય કે જેલની અંદર ચાલતા સ્કેમના સ્ટિંગ ઓપરેશન હોય, એ છેલ્લા 2 વર્ષમાં. બાકી મારી બેસતા વર્ષના દિવસે પણ ડ્યુટી હોય, મારી રક્ષાબંધનના દિવસે પણ ડ્યુટી હોય, મારી બધા જ દિવસે ડ્યુટી હોય. ઘણીવાર એવું તો થતું હશે કે કોઈ પ્રેશર કે બહારથી કે કોઈ એવી ધાક ધમકી કે તમને દબાવવાનો પ્રયત્ન, અવાજ તમારા નિર્ભય અવાજ દબાવવાનો પ્રયત્ન, એવા કોઈ અનુભવ? હસતા હસતા ઘણીવાર એવું કહું કે 2002માં નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, મેં પત્રકાર તરીકે શપથ લીધા હતા. BS9 ની જ મહેનત કહી શકું કે આજે પણ જેટલા બી ઘણા બધા આરોપી જેલની અંદર છે, એમાં તમારા લોકોની ભૂમિકા બહુ અદ્ભુત છે. હિન્દુત્વની પ્રયોગશાળા બન્યું હતું અને સૌથી છેલ્લે પછી આખી સરકાર બદલવાનો એક્સપેરિમેન્ટ પણ ગુજરાતમાંથી કરવામાં આવ્યો. સાયકોલોજી સાથે જ તમારે જવાનું કે પબ્લિક તમને મારી પણ શકે છે. તમે ટોળાની વચ્ચે ગયા, ખબર પડશે કે તમે તમારી સંસ્થાને પણ ઓળખતી ન હતી. મને અચાનક ફેસબુક ઉપર સર્ફ કરતાં કરતાં BS9 દેખાયું કે જે એ ઘટના ત્યાંથી લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યું હતું અને મને એવું લાગ્યું કે દેર ઇઝ અ સ્પાર્ક. બહુ જ ધમકી આવતી કે તમે લોકો ના બોલો, તારું મર્ડર થઈ જશે, તું ઘરની નીચે ઉતર, તારી ઓફિસ ક્યાં છે અમને ખબર છે, આવા પણ ફોન આવતા. જર્નલિઝમ કરતાં બી કેવું છે ખબર છે કે નેતાએ તમને 10,000નું કવર આપ્યું કે 5,000નું કવર આપ્યું પત્રકારને અને તમે પૂંછડી પટપટાવો તો તમારામાં કૂતરામાં કોઈ ફરક નથી. એટલે હું ઉપર ગઈ અને દીપક ચોરસિયાને એ લોકોને મેં કીધું કે ચલો આપણે પાછળથી કૂદીને જવાનું છે, અને હું એમને પાછળની સાઈડથી કૂદાડીને BJP કાર્યાલયની બહાર કાઢ્યા. તમારે તમારું પત્રકારત્વ જીવતું રાખવાનું છે, તમારે સરકારના PRO નથી બનવાનું. પેરેન્ટ્સના 2 બાળકોનું મૃત્યુ થયું છે. કાલે સવારે એની જગ્યાએ મારું બાળક હોય તો આમ તો દારૂના 2 પેગ પીવે એટલે એને કિક વાગે. હું કોઈ સારી સ્ટોરી કરું, એક્સક્લુઝિવ સ્ટોરી કરું તો મને કિક વાગે. સ્ટિંગ ઓપરેશનો કર્યા છે, એવા ઘણી બધી વસ્તુ કરી છે કે જે આજે પણ એ સુપ્રીમ કોર્ટના એવિડન્સ તરીકે એને કેરી કરવામાં આવે છે. ગુજરાતની અંદર છેલ્લા 20-30 વર્ષથી આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે જે આધુનિક સમય જેમ આધુનિક થઈ રહ્યો છે, એવી રીતે દરેક ક્ષેત્ર જે છે એમાં આધુનિકતા આવતી જઈ રહી છે. છેલ્લા 2 થી 2.5 દાયકાની અંદર દરેક જે ક્ષેત્ર છે એની અંદર ઘણા બધા બદલાવો આવ્યા છે, ઘણા બધા તફાવતો આવ્યા છે, અને દરેક ક્ષેત્રની જેમ પત્રકારત્વનું જે ક્ષેત્ર છે એ પણ આ બદલાવની અંદરથી બાકાત નથી રહ્યું. પત્રકારત્વ પહેલા જે રીતે પ્રિન્ટ મીડિયા હતું ને પછી પ્રેસ મીડિયા, અને અત્યારે જે રીતે આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયાની અંદર પણ પત્રકારો જે છે એ પહેલા જે હતું એનાથી પણ વધુ જોશથી અને વધુ સારી રીતે જે પ્રશ્નો છે, જે દબાયેલા લોકોની સમસ્યાઓ છે એને ઉજાગર કરતા હોય છે. અને આવું જ ગુજરાતનું સોશિયલ મીડિયા પરનું એક નિર્ભય નામ એટલે નિર્ભય ન્યૂઝ. અને નિર્ભય ન્યૂઝના પત્રકાર જે પોતાના બેબાક બોલથી જાણીતા છે એવા ગોપીબેન ઘાંઘર. ગોપીબેન ઘાંઘરનું જે પત્રકારત્વ જીવન છે એ તો આપણે સૌએ જોયું છે કે એમણે કેટલા વર્ષો સુધી આ જે ક્ષેત્ર છે એની અંદર સેવાઓ આપી છે. પરંતુ ગોપીબેન ઘાંઘર એક પત્રકાર સિવાય પણ એક ખૂબ સારી એવું વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ છે. તો આજે આપણે એ પણ જાણવું છે કે ગોપીબેન ઘાંઘર એક પત્રકાર સિવાય શું છે. આપણે ઘણી બધી ચર્ચાઓ આજે કરવી છે ને વધુ સમય નહીં લેતા સીધા ગોપીબેન સાથે જ આપણે ચર્ચા કરીએ. ગોપીબેન, BS9 TV ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ નિધિ. ઘણું બધું જાણવું છે આપની પાસેથી. ઘણા વર્ષોથી આપે આ જે ક્ષેત્ર છે એની અંદર ઘણી બધી સેવાઓ આપી છે, પરંતુ એની શરૂઆત ક્યાંથી થઈને તમને કેમ એવો વિચાર આવ્યો કે મારે આ જ ક્ષેત્રમાં જવું છે? ઘણા બધા ક્ષેત્રો છે, તો આ જ ક્ષેત્રમાં આવવાનું શું કારણ? નિધિ, આમ તો જોવા જાઉં ને તો આ ક્ષેત્રમાં આવવાનો મેં ક્યારેય કોઈ વિચાર કર્યો નહોતો. મારો વિચાર હતો MSW કરીને સોશિયલ વર્ક કરવાનો. પણ 2001નો સમય એટલે 2002માં મારું માસ્ટર એટલે ગ્રેજ્યુએશન પૂરું થયું. ગ્રેજ્યુએશન પૂરું થયું ને હું ફૂટપાથ શાળામાં ભણાવવા માટે જતી હતી અને ત્યાંથી આ વિચાર આવ્યો કે મારે MSW કરવું છે અને સમાજ માટે કંઈક કરવું છે. આખા ગુજરાતની અંદર એ વખતે MSW થતું હતું માત્ર ગુજરાત વિદ્યાપીઠમાં,
ગુજરાત વિદ્યાપીઠમાં ગઈ તો મને ખબર પડી કે MSW તમારે કરવું હોય તો તમારે અહીંયા હોસ્ટેલમાં રહેવું પડે. હવે ગુજરાત વિદ્યાપીઠથી મારા ઘરનું ડિસ્ટન્સ 6 કિલોમીટરનું. મારા પપ્પા તો મને ન જ રહેવા દે હોસ્ટેલમાં. એટલે ત્યાં આગળ MSW નું પણ ફોર્મ ભર્યું ને પછી એવું થયું કે કદાચ બેકઅપ માટે જર્નલિઝમનું પણ ફોર્મ ભરી દઈએ. એટલે બંને ફોર્મ ભર્યા. થયું એવું કે MSW-માં બી સિલેક્શન થયું ને જર્નલિઝમમાં પણ સિલેક્શન થયું. પણ MSW-માં હોસ્ટેલ કમ્પલસરી હતી. સરને વાત કરી, સર મને હોસ્ટેલ અલાઉ નથી આ સિચ્યુએશનમાં. મારું ઘર નજીક છે, મને વાંધો નહીં આવે, તમે રાત્રે લેટ થશે તો બી મારા ઘરમાં પ્રોબ્લેમ નથી. તો સર કે ના, હોસ્ટેલ તો કમ્પલસરી છે, નિયમ બદલાય નહીં. મેં કીધું તો છોડી દો, આપણે જર્નલિઝમ કરીશું. આવી રીતે મેં જર્નલિઝમની અંદર એડમિશન લઈ લીધું અને ધીરે ધીરે એ સફર શરૂ થયો. 2001માં ભૂકંપ આવ્યો અને જે વખતે ભૂકંપ આવ્યો એ વખતે હું મારા ઘરમાં હતી અને મારા કાકીનું ઘર પડી ગયું હતું, સગ્ગા કાકીનું. એમાં મારા સગ્ગા કાકીનું ડેથ થયું. મારા કાકા બહુ ખરાબ રીતે ઇન્જર્ડ હતા. એમના 3 બાળકો હતા. એ 3 બાળકોને 1 બાય 1 હોસ્પિટલ, મારું ને મારા કાકાનું ઘર બાજુમાં હતું. એટલે સૌથી પહેલી ત્યાં આગળ પહોંચવાવાળા હું, મારા પપ્પા ને મારો ભાઈ હતા. કાકાને લઈને હોસ્પિટલે ગયા, પપ્પા નીકળ્યા, પછી છોકરાઓ આવ્યા એટલે છોકરાઓને લઈને મારો ભાઈ ગયો. કાકી અને કાકાનો એક બીજો દીકરો, એને લઈને હું હોસ્પિટલે ગઈ. એ હોસ્પિટલમાં જે આખો માહોલ હતો, કારણ કે ભૂકંપનો સમય હતો, મારા ઘરની બાજુમાં જ એક બીજો ફ્લેટ હતો જ્યાં નીચે જાન જતી હતી અને આખો ફ્લેટ પડ્યો અને જાન આખી નીચે દબાઈ ગઈ હતી. ખૂબ બધા લોકો ઇન્જર્ડ થયા હતા અને એ જે આખી સિચ્યુએશન મેં જોઈ હતી. અને એ વખતે દવાખાનાની અંદર પણ રહીને ક્યાંક કેવું લાગતું, કારણ કે જર્નલિઝમ કરી રહ્યા હતા. બહુ જ બધા પત્રકારો આવતા હતા. ઇવન BBC ને આ બધામાં મેં એ વખતે ઇન્ટરવ્યૂઝ આપ્યા હતા, કારણ કે હું મારો અનુભવ લોકો સાથે શેર કરી રહી હતી. હું જર્નલિઝમમાં ભણતી હતી. ધીરે ધીરે મેં પોતે એ રિપોર્ટિંગ શરૂ કરી દીધું હતું. હું ફ્રીલાન્સિંગમાં કામ કરતી હતી. સૌરાષ્ટ્ર સમાચાર આવતું હતું, એમાં હું લખતી હતી, મારી એક કોલમ ચાલતી હતી. એટલે ધીરે ધીરે મેં એવી રીતે, કારણ કે ત્યાં હું પોતે દવાખાનામાં હતી. મારા કાકીનું ડેથ થઈ ગયું હતું. મારા કાકાનો દીકરો જે હતો એ વખતે લગભગ 7-8 વર્ષનો હતો. તો એની સાથે રહેવાવાળી હું એકલી હતી અને સળંગ 1 અઠવાડિયું હું એની સાથે દવાખાનામાં રહી હતી. એટલે મારા એ જે અનુભવ હતું એ મેં લખીને હું મોકલતી હતી ને એ છપાતું હતું. એ તો મને પાછળથી ખબર પડી જ્યારે હું ફરી કોલેજમાં ગઈ તો મને બધાએ કીધું કે તારા તો આર્ટિકલ્સ આવતા હતા. તો એ બહુ ખુશી થઈ કે ચલો આપણે ક્યાંક એક રિયલ ફિલ્ડ રિપોર્ટિંગ કર્યું હોય એવી એક ફિલિંગ આવતી હતી. 2002નું વર્ષ આવ્યું અને 2002માં તોફાનો થયા. તો ત્યારે થયું એવું કે શરૂઆતના 3 દિવસ તો ફિલ્ડમાં જવા નહોતું મળ્યું, પણ ચોથા દિવસે જ્યારે નરોડા પાટિયાનો કેસ થઈ ગયો અને હું નરોડા પાટિયા પહોંચી, એકલી જ ગઈ હતી કે પત્રકાર છીએ અમે, કંઈક કરવું છે, અને એકદમ જોશ સાથે ગયા હતા. પછી નરોડા પાટિયામાં જે રીતે જે સિચ્યુએશન જોઈ હતી અને એ સિચ્યુએશન જોયા પછી મને 2 દિવસ તો ઊંઘ નહોતી આવી, કારણ કે બધું જ સળગતું, આમ ઠરી ગયું હતું પણ ધુમાડા નીકળી રહ્યા હતા. અને એ જે ટિપિકલ સ્મેલ હતી, કારણ કે લગભગ 60 જેટલા લોકો મરી ગયા હતા એ જગ્યાએ. અને આખો જે ઘટનાક્રમ આમ તમે નજરે આંખની સામે જોયો હોય એ વખતે પછી મેં મારી સ્ટોરી ફરીથી લખવાનું ચાલુ કર્યું, ફરીથી પબ્લિક, કારણ કે ફિલ્ડ ઉપર જનારા રિપોર્ટર્સ ત્યારે બહુ જ ઓછા હતા. અને જે લોકો જતા હતા એ લોકો બી એટલી દરેક જગ્યાએ પહોંચી નહોતા શકતા, દરેક આસ્પેક્ટને કવર નહોતા કરી શકતા. 2002નું મારું એ જે રિપોર્ટિંગ પૂરું થયું, મને rediff.com એ વખતે ડિજિટલ વેબસાઇટ ચાલતી હતી, શીલા ભટ્ટ સાથે કામ કરવાનો મોકો મળ્યો. અને શીલા ભટ્ટ સાથે મેં 6-1 મહિના કામ કર્યું. પછી સડનલી ઇન્ટરવ્યૂઝ આવ્યા આજ તકમાં. અને એ પણ કેવું હતું કે ઇટ્સ અ વોકિંગ ઇન્ટરવ્યૂ, કે આજ તકમાં વોકિંગ ઇન્ટરવ્યૂ છે, તારે જવું છે? એટલે મેં કીધું ચાલો ને યાર ટાઈમ પાસ કરતા આવીએ. એટલે હું ટાઈમ પાસ કરવા માટે ત્યાં ગઈ હતી અને બધા જ સિરિયસલી લખતા હતા. એટલે હવે ખબર નહીં, ટચવુડ હિન્દી મારું પહેલેથી એટલું સારું હતું, પણ હું ભણી હતી ગુજરાતી મીડિયમમાં, એટલે હિન્દી સારું હોવાના લીધે મારું ફર્સ્ટ લેવલ ઓફ ઇન્ટરવ્યૂ સિલેક્શનમાં આવી ગયું.
સેકન્ડ લેવલ ઓફ ઇન્ટરવ્યૂ પણ સક્સેસફુલ થઈ ગયું, જે પીટીસીનું હતું. થર્ડ લેવલ ઓફ ઇન્ટરવ્યૂ હતો અને આગલા દિવસે અક્ષરધામ થયું. ત્યાં ટેરરિસ્ટ અટેક થયો અને હું ઘરે બેઠી હતી રેડીફ માટે, એટલે મને તરત ફોન આવ્યો ત્યાંથી શીલાબેનનો. મને કે અક્ષરધામ પર અટેક થયો છે, મને સ્ટોરીઝ જોઈએ છે. એટલે મેં કીધું ઓકે, કંઈ વાંધો નહીં, હું તમને કરીને આપી દઉં છું. મેં 3-4 સ્ટોરીઝ બધી અલગ અલગ કરી અને પછી મારો જ્યારે ઇન્ટરવ્યૂ થર્ડ રાઉન્ડ ઓફ ઇન્ટરવ્યૂઝ આવે એટલે મને કે આ 3 દિવસ શું કર્યું તમે? એટલે મેં કીધું મેં રેડીફની આટલી સ્ટોરીઝ કરી અને મને એ દિવસે સાંજે ઓફર લેટર આપી દીધું આજ તકમાંથી. એટલે આવી રીતે મારી આજ તકની જે જર્ની હતી એની શરૂઆત થઈ. અને સૌથી સારી વસ્તુ એ છે કે જેવી મેં શરૂઆત કરી, લગભગ સપ્ટેમ્બરની 22 કે 23 તારીખે, સપ્ટેમ્બરની 21મીએ અક્ષરધામ ઉપર અટેક થયો હતો 2002. અને મેં જોઈન કર્યું ઓક્ટોબરની 1લી તારીખે આજ તક. ડિસેમ્બરમાં ઇલેક્શન હતા અને પ્રાઇમ મિનિસ્ટર એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટણી લડી રહ્યા હતા, કારણ કે રાજકોટથી એમને પહેલી ચૂંટણી બાયપોલ લડી લીધા હતા અને વિધાનસભાની ચૂંટણી જે સૌથી પહેલી ચૂંટણી એમના માટે હતી એ 2002ની ચૂંટણી હતી. અને બધા જ, કારણ કે તોફાનો પછી હિન્દુત્વ, હિન્દુ હૃદય સમ્રાટ ને આ બધું રિપોર્ટિંગ કરવાનો મને મોકો મળ્યો હતો. ગૌરવ યાત્રા નીકળી હતી, એ ગૌરવ યાત્રા કવર કરવાનો મોકો મળ્યો હતો. એટલે 2002 ડિસેમ્બરનું જે આખું ઇલેક્શન હતું એ તો અદ્ભુત ઇલેક્શન હતું. એટલે રિપોર્ટરના પોઈન્ટ ઓફ વ્યૂથી તને કહી રહી છું કે કોઈ પણ રિપોર્ટર માટે આવું ઇલેક્શન કવર કરવું એ જેને કહેવાય ને કે ઇટ્સ અ કમ્પ્લીટ ટર્નઆઉટ ટુવર્ડ્સ હિન્દુત્વની લહેર. અને એ વખતે અમે એવું કહેતા હતા કે ગુજરાત એ હિન્દુત્વની પ્રયોગશાળા બની ગયું છે અને એ પ્રયોગ હજી પણ તમને જોવા મળે છે. એટલે ગુજરાત એ ભારતીય જનતા પાર્ટી માટે એક પ્રયોગશાળા તરીકે વપરાય છે કે જેમાં સૌથી પહેલું હિન્દુત્વની પ્રયોગશાળા બન્યું હતું ને સૌથી છેલ્લે પછી આખી સરકાર બદલવાનો એક્સપેરિમેન્ટ પણ ગુજરાતમાંથી કરવામાં આવ્યો. અને વિજય રૂપાણી વખતે થયો કે મુખ્યમંત્રીથી લઈને મંત્રી સુધી બધાને બદલી નાખો, ઉપરથી નીચે સુધી. અને એ પણ એક્સપેરિમેન્ટ એટલો જ સક્સેસફુલ રહ્યો. એટલે બીજેપી અહીંયા એક્સપેરિમેન્ટ કરે છે અને દેશમાં ઇમ્પ્લિમેન્ટ થાય છે. એટલે આ એ ગુજરાતમાં રિપોર્ટિંગ કરીએ છીએ એટલે મજા આવે છે. તો આટલા વર્ષોનો તમારો અનુભવ છે એની અંદર, અને પત્રકારત્વ જેવું ક્ષેત્ર છે કે એમાં ઘણું બધું આવતું હોય છે, ઘણા પડકારોને આવતું હોય છે. તો ગોપીબેનના જીવનમાં પત્રકારત્વ ક્ષેત્રની અંદર કેવા પડકારો આવેલા છે? જો સૌથી પહેલા તો પહેલું જ પડકાર એ હતો, હું શરૂઆત 2002થી કરીશ, લોકોને બહુ જ ઓછા લોકોને ખબર છે, બહુ મજા આવશે સાંભળવાની. કેમ કે 2002માં હું આજ તકમાં જોડાઈ. આજ તકમાં જ્યારે અમે જોડાયા ત્યારે તોફાનો કમ્પ્લીટ શાંત નહોતા થયા. ત્યારે પણ તોફાનો થતા હતા, પથ્થરમારો થતો હતો. અમે ત્યાં પથ્થરમારાની વચ્ચે રિપોર્ટિંગ કરતા હોઈએ. હવે પથ્થરમારાની વચ્ચે રિપોર્ટિંગ કરતા હોઈએ ને ત્યારે આજ તક માટે એક એવું સાયકોલોજી લોકોની થઈ ગઈ હતી કે આજ તક એટલે બીજે ભારતીય જનતા પાર્ટી વિરોધી ચેનલ અને હિન્દુ વિરોધી ચેનલ. હવે અમે તો હિન્દુ છીએ, અમે તો હમણાં જ આવેલા છે, હમણાં જ નવા રિક્રુટ થયેલા છે. તો સ્થિતિ એવી થાય કે અમને એવું કહે કે જોજો હા ત્યાં સાચવીને જજો, નહીંતર મારશે તમને પકડીને ત્યાં. એ સાયકોલોજી સાથે જ તમારે જવાનું કે પબ્લિક તમને મારી પણ શકે છે. તમે ટોળાની વચ્ચે ગયા, ખબર પડશે કે તમે આ ચેનલમાંથી છો તો તમને ચોક્કસ એ વખતનો માહોલ જ એવો હતો અને સિચ્યુએશન બહુ જ ટાઈટ હતી. પછી 2002ના ઇલેક્શન જીતી ગયા નરેન્દ્રભાઈ. એ દિવસનો પણ એક કિસ્સો તને કહું કે નરેન્દ્રભાઈ ઇલેક્શન જીતી ગયા. બરખા દત્ત, અચ્છા એ વખતે તો જ્યારે હું જર્નલિઝમ કરતી હતી ત્યારે પાર્લામેન્ટ ઉપર પણ અટેક થયો હતો અને બરખા દત્ત, દીપક ચોરસિયા, આ બધા અમારા આઈડિયલ હતા કે હા આપણે આમના, પુણ્યપ્રસૂન વાજપેયી, આપણે આમના જેવું બનવું છે. અને સિક્તા, નગમા, જબરદસ્ત માહોલ હતો કે બરખા દત્તને જોવા માટે લોકોના ટોળા આવે. તોફાનમાં જ્યારે કવરેજ કરવા એ આવતા ત્યારે એટલે બરખા દત્ત બનવાના પેલું જે મગજ ઉપર બરખા દત્ત હતું કે આપણે બરખા દત્ત બનવું છે.
2002ના તોફાનોમાં હવે હું આજ તકમાં જોડાઈ એટલે આજ તકમાં પહેલા જ દિવસે એટલે મારી જ્યારે ટ્રેનિંગ હતી તો મેં ત્યાંથી મારા કોલેજના બધા ફ્રેન્ડ્સને ફોન કર્યો હતો અને મેં ફોન કરીને એવું કીધું બે યાર કાલે દીપક ચોરસિયા મારી બાજુમાં બેસીને જમતા હતા કેમ કે અમે બંને એક જ કંપનીમાં કામ કરતા હતા, કેફેટેરિયા એક જ હતું, અમે બંને બાજુમાં બેસીને જમતા હતા. દીપક ચોરસિયા હોય, નગમા હોય, સિક્તા હોય, આ બધા જ અમે લોકો, પુણ્ય પ્રસંગ વાજપેયી મારી જોડે બેઠા છે. મેં કીધું કે યાર ગજબમાં હોય છે, બહુ જ સખત એક્સાઇટમેન્ટ લાગે કારણ કે તમે જે લોકોને માત્ર ટીવીની સ્ક્રીન ઉપર જોયા છે, તમારે એમના જેવું જર્નલિઝમ કરવું છે અને એ જ લોકો તમારી બાજુમાં બેસીને તમને શીખવાડી રહ્યા છે એટલે એ મજા જ કંઈક અલગ હતી. અને 2002ના તોફાનોમાં નરેન્દ્રભાઈ જીતી ગયા. અમે લોકો ખાનપુર કાર્યાલય ઉપર ઊભા હતા અને ત્યારે તો ત્યારે સ્થિતિ એવી હતી કે પેજર ને મોબાઈલ ફોન હતા પણ 8 રૂપિયા ઇનકમિંગ કોલ ને આઉટગોઈંગ કોલના પણ એટલા જ પૈસા થતા હતા. એટલે મોબાઈલ પર ફોન અમને લોકોને ટ્રેનીને ફોન નહોતા આપ્યા. જેટલા બી સિનિયર જર્નલિસ્ટ હોય એ લોકો પાસે ફોન હોય, અમારી પાસે પેજર રહેતા હતા, પેજરમાં મેસેજ આવતા હતા. હું ત્યાં ખાનપુર કાર્યાલય ઉપર ઊભી હતી અને ખાનપુર કાર્યાલય ઉપર મને ફોન ત્યાંથી મેસેજ આવ્યો કે ફોન કર, કોલ મી. એટલે મેં ફોન કર્યો એટલે મને એવું કીધું મને કે ઉપર દીપક ચોરસિયાને એ લોકો બેઠા છે, એ લોકોને બધી પબ્લિક ઘેરી વળી છે તો તું એ લોકોને પાછળથી ઉતારી આવ. એટલે મેં કીધું કે સારું હું જાઉં છું. ત્યારે હું નવી હતી એટલે લોકો મને એટલું ખાસ ઓળખતા નહીં. એટલે હું ઉપર ગઈ અને દીપક ચોરસિયાને એ લોકોને મેં કીધું કે ચલો આપણે પાછળથી કૂદીને જવાનું છે. અને હું એમને પાછળની સાઈડથી કૂદાડીને બીજેપી કાર્યાલયની બહાર કાઢ્યા હતા મેં. અને એ માહોલ જે હતો ને, કારણ કે નરેન્દ્રભાઈ જીતી ગયા, હિન્દુ હૃદય સમ્રાટ બની ગયા હતા. તમે બધી ચેનલો કહેતી હતી કે નહીં જીતી શકે ને, બસ ત્યાંથી આજે આખું જે સફર, પોલિટિકલ સફર શરૂ થઈ હતી. અને એમાં પણ મજા એ વસ્તુની હતી કે ધીરે ધીરે જે પર્સનલી કહી શકું તો આ બધી જ વસ્તુ શીખવાડતી ગઈ તમને. એક વસ્તુ, એક ઘટના તમને શીખવા મળતી ગઈ. સૌથી સારી વસ્તુ એ છે જે અત્યારના જર્નલિઝમમાં હું સૌથી મિસિંગ માનું છું, એ છે કે દુનિયા વોટ્સઅપ પર કંટ્રોલ થઈ ગઈ છે. મને યાદ છે હું દિવસમાં 3 વાર ફોન કરતી હતી કંટ્રોલમાં, પોલીસ કંટ્રોલમાં ફોન કરું. પોલીસ કંટ્રોલમાં સવારે ફોન કરવાનો, બપોરે ફોન કરવાનો અને સાંજે ફોન કરવાનો, સાહેબ કંઈ છે ન્યૂઝમાં, ક્રાઇમ છે કંઈ. હોસ્પિટલ ટેબલ ઉપર ફોન કરવાના. આજના જનરેશનમાં, આજના જર્નલિસ્ટને ખબર જ નથી કે હોસ્પિટલમાં પોલીસ ટેબલ જેવી પણ વસ્તુ હોય છે. ત્યાં પોલીસ ટેબલ પર ફોન કરવાનો કે સાહેબ કંઈ ઘટના ઘટી છે. ફાયરમાં ફોન કરવાનો કે છે કંઈ જાણવા જેવું, ક્યાંય આગ બાગ લાગી છે. આવા દરેક ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ ફોન કરવાના. જ્યારે તમે ફોન કરો ને તો એક કમ્યુનિકેશન શરૂ થાય. અને 70% કેસની અંદર એવું થાય કે ફોન કરીને તમને ઇન્ફોર્મ કરે કે ગોપીબેન અહીંયા આવું થયું છે, ગોપીબેન અહીંયા. મને આજે પણ એવા ઘણા ફોન આવે છે જે મને 2003-04માં ઇન્ફોર્મ કરતા હતા, ગોપીબેન અહીંયા આવી ઘટના થઈ છે. એ જે સંબંધ છે એ જે સંબંધ અને ડેવલપ થશે. સૌથી ગજબ વસ્તુ એ છે કે મેં એમને ક્યારેય જોયા નથી, કે હું એમને ક્યારેય મળી નથી. બસ એ ખાલી એ ફોન વાળા સંબંધ છે કે ગોપીબેન અહીંયા આવું થયું છે. હા ગોપીબેન, એટલે તમે ફોન કરે એટલે સાહેબ આજ તકથી બોલું છું એટલે કે હા ગોપીબેન અત્યારે કશું જ નથી થયું. એટલે આ જે છે ને એ વોટ્સઅપની દુનિયામાં પત્રકારોને બી ફોન નથી કરતા. હવે એ સિસ્ટમ આખી બદલાઈ ગઈ છે, પણ એ વખતે હતી અને એટલે જ વધારે સારા અમે લોકો ન્યૂઝ કવર કરી શકતા હતા. અને તો જે રીતે તમે વાત કરી કે એ લોકોએ તમને જોયા પણ નથી કે તમે એમને જોયા નથી, આ રીતે સંબંધ. અને અત્યારે જે રીતે પત્રકારિતા થઈ રહ્યું છે કે સોશિયલ મીડિયામાં કે આપણા જે દર્શકો હોય છે કે વાચકો હોય છે, જો આપણે કોલમ લખતા હોય તો એમણે આપણને ખાલી ટીવી સ્ક્રીન કે સોશિયલ મીડિયાની ફોનની જે સ્ક્રીન છે એના પર જોયા હોય. પણ એક ફોટો આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે સિંહ છે, સિંહ જંગલનો રાજા છે, પણ એની પાછળ કેટલા એને તીર લાગેલા છે એ ફ્રન્ટ સાઈડથી નથી દેખાતું. એવી રીતે ગોપીબેન ગાંગર જે છે એ સ્ક્રીન પર દેખાય છે પણ 3D એટલે પાછળથી જો
ગોપીબેનને એક પત્રકાર સિવાય જો અમારે જાણવા હોય કે ગોપીબેનની શું પસંદ નાપસંદ છે, એક વ્યક્તિ તરીકે, એક માણસ તરીકે, એક સ્ત્રી તરીકે ગોપીબેન ઘાંગર કોણ છે, અમારે જાણવું છે. જો ગોપીબેન ઘાંગર એક પત્રકાર તો છે જ, તેની સાથે એક મા પણ છે, એક પત્ની પણ છે, એક પરિવારની વહુ છે, એક પરિવારની દીકરી છે, અને આ બધું જ તમારે મેનેજ કરવાનું છે. અને સૌથી મજાની વાત એ છે કે આ બધા જ લોકોને એ ખબર છે કે અમારી વહુ, અમારી મા, અમારી પત્ની કે મારી દીકરી આ પત્રકાર છે. એટલે હું ઘણી બધી વખતે કેવું થાય ખબર છે, અને બહુ આમ દુઃખ પણ થાય અને એવું થાય કે ના ચલો કંઈ વાંધો નથી, તમે જે ફિલ્ડ તમે પસંદ કર્યું છે એ ફિલ્ડમાં તમે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છો. ઘણી બધી વખત એવું થાય કે રક્ષાબંધન હોય ને, હું ડ્યુટી કરતી હોઉં, જ્યારે હું આજ તકમાં હતી. અત્યારે તો કદાચ એવું કહી શકું કે મેં નિર્ભય શરૂ કર્યા પછી મેં પહેલી વાર બધા જ તહેવાર મારા બાળકો સાથે ને મારા પરિવાર સાથે વિતાવ્યા એ છેલ્લા 2 વર્ષમાં. બાકી મારી બેસતા વર્ષના દિવસે પણ ડ્યુટી હોય, મારી રક્ષાબંધનના દિવસે પણ ડ્યુટી હોય, મારી બધા જ દિવસે ડ્યુટી હોય. અને ઇનફેક્ટ જ્યારે તહેવાર હોય ત્યારે વધારે ડ્યુટી આપવામાં આવે, કેમ કે બધાની લીવ હોય. એટલે એવું નથી હોતું. જ્યારે પરિવાર પણ તમને અન્ડરસ્ટેન્ડેબલ હોય, કે પરિવાર સમજે છે કે આ વ્યક્તિ પત્રકાર છે ને એને કામ કરવું પડશે, ત્યારે એ કામ કરે છે. અને હું એ ફ્રીડમ સાથે કામ કરું છું કે હું રાત્રે 2 વાગે બી ક્યાંય મારે જવાનું હોય, મને કોઈ પૂછે નહીં કે તને કરી નાખશે. અને બીજી વસ્તુ શું છે કે આપણે લોકો ઘણા બધા એક ટિપિકલ માઇન્ડસેટથી ચાલતા હોઈએ છે કે મહિલા છે, મહિલા શું કરી શકે, મહિલાએ રાત્રે 12 વાગે તારે રિપોર્ટિંગમાં જવાની શું જરૂર છે. પપ્પા હોય તો એમ કે ભાઈ તારે રિપોર્ટિંગમાં શું જવાની જરૂર છે, તારે ત્યાં કોઈ મેલ નથી, આને મોકલી આપો. પણ એવું નથી હોતું. મને પણ એ જ એક્સાઇટમેન્ટ હોય છે ફિલ્ડ ઉપર, જે એક્સાઇટમેન્ટ એક છોકરાને હોય છે ત્યાં આગળ ઊભા. અને એ એક્સાઇટમેન્ટ સાથે હું કામ કરું છું, અને એ જબરદસ્ત પાવર સાથે કામ કરું છું કે હું જે કામ કરી રહી છું એમાં હું 100% આપી રહી છું. એ સાયક્લોનનું રિપોર્ટિંગ હોય, એ તોફાનોનું રિપોર્ટિંગ હોય, કે એ પછી બીજા કોઈ પણ રિપોર્ટિંગ હોય, એ ઇન્ક્લુડિંગ આશારામનું રિપોર્ટિંગ. તમારે આશારામના રિપોર્ટિંગ વખતે મારા પપ્પા મને બહુ બોલ્યા હતા. મારે એ પણ જાણવું છે કે એ પણ એક રસપ્રદ કિસ્સો છે, એ પણ વધુ વિગતે જાણવું છે. જો આશારામ વખતે તો કેવું હતું કે હું પ્રેગ્નન્ટ હતી એ વખતે, અને જસ્ટ હજી ફેમિલીમાં ખબર પડી હતી કે હું પ્રેગ્નન્ટ છું. અને દીપેશ અભિષેકની મૃત્યુ થઈ હતી. એ કેસ પછી આશારામ આશ્રમમાં અમે લોકો કવર કરવા ગયા હતા. આશારામ આશ્રમમાં જ્યારે કવર કરવા ગયા ત્યારે કોઈને ખબર નહોતી કે આ વાયોલન્સમાં કન્વર્ટ થશે. હવે જનરલી અમને લોકોને તોફાનોનો અનુભવ ખરો કે તોફાનો થાય ત્યારે તમારે શું કરવાનું ને શું નહીં કરવાનું રિપોર્ટિંગ કરતી વખતે. થયું એવું કે કોઈ એક જગ્યાએ જનરલી તોફાન ને એ બધું હોય તો દરેક વખતે તમારે ફ્રન્ટ ફૂટ પર આવીને રિપોર્ટિંગ ન કરવાનું હોય, તમારે સાઈડમાં રહીને રિપોર્ટિંગ કરવાનું હોય, તાકી તમે સુરક્ષિત રહો અને તમે રિપોર્ટિંગ કરી શકો. આ વખતે બી એવું જ થયું હતું કે જેવું ત્યાંથી ટોળું નીકળ્યું એટલે અમે એમને ફોલો કર્યું અને અમે એક સાઈડમાં ઊભા રહી અને અમે કવર કરી રહ્યા હતા. એટલામાં એ લોકોને ખબર પડી ગઈ કે મીડિયા કવર કરે છે. એટલે અમને સાઈડથી મને આખી વાળથી આમ ખેંચીને એ લોકો બહાર લઈને આવ્યા અને મને એ લોકોએ ખૂબ મારી હતી. એ જે માર ખાધો પછી ત્યાંથી તો હું દવાખાને જતી રહી હતી. એ લોકો બધે વાયોલન્સ ચાલી રહ્યું હતું. પછી સિચ્યુએશન અંડર કંટ્રોલ થઈ, સાંજ સુધીમાં આખું કંટ્રોલ થયું. પણ એ પરિસ્થિતિમાં ફેમિલીને એવું લાગ્યું કે યાર આટલું જોખમ શું કામ આ લઈ રહી છે, અને એ પણ આ સિચ્યુએશનમાં તાર શું જરૂર છે. પણ અલ્ટિમેટલી મને કંઈક કરવું હતું. એ એક તો મારા મગજમાં કન્ટિન્યુઅસ આવ્યું કે ના આપણે કંઈક તો કરવાનું. અને બીજી વસ્તુ એવું થયું કે ચાલો જે પેરેન્ટ્સના 2 બાળકોનું મૃત્યુ થયું છે, કાલે સવારે એની જગ્યાએ મારું બાળક હોય તો શું હું નહીં જાઉં? હું જે રીતે, કારણ કે ક્યાંક તમારી લિમિટેશન પણ આવે છે, પણ એ લિમિટેશનને ઓવરકમ કરવાનું છે તમારે. અને બસ એ ઓવરકમ હું મારા જોશથી કરતી હતી
કે તમારે કામ કરવાનું જ છે, યુ હેવ ટુ વર્ક ઇટ, અને રિપોર્ટિંગ સતત કરતા રહેવાનું. આજે પણ તું નહીં માને, હું ઓફિસમાં બેઠી હોઉં ને તો મને એવું થાય કે ચલ ને યાર ફિલ્ડમાં જતી રહું, કારણ કે ફિલ્ડ એ મને એક જેને કહેવાય ને કે મને એમ એક નવો જોશ આપી દે છે. અને એમાં પણ હું આજની યંગ જનરેશનને જોઉં ને તો મને એવું થાય કે લોકોને સલાહ કશું જ કરવું નથી. તમારી સામે સ્ટોરી છે, તમારી સામે એક્સક્લુઝિવ કન્ટેન્ટ જાય છે, પણ તમને એ ખબર જ નથી પડી રહી કે આ સ્ટોરી છે, કારણ કે તમે એટલા બેબાકડા થઈ ગયા છો અને તમે એટલું બધું આમ સરકારની લાલિયાવાડીમાં લાગી ગયા છો કે સરકાર દરેક નેતાની તારીફ કરવાની. તારીફ એ વસ્તુ નથી. તારીફ, અને સૌથી સારી વસ્તુ નિધિ મને જે શીખવાડવામાં આવી હતી એ હતી કે પત્રકાર એ હંમેશા એન્ટી એસ્ટાબ્લિશ જ હોય. જો એ વખાણ કરતો થઈ જાય, માર્કેટિંગ કરતો થઈ જાય નેતાનો, તો એનો પીઆરઓ બની જાય છે, એનો સ્પોક્સ પર્સન બની જાય છે. તમારે તમારું પત્રકારત્વ જીવતું રાખવાનું છે, તમારે સરકારના પીઆરઓ નથી બનવાનું. અત્યારના પત્રકારો 90% પીઆરઓ બની ગયા છે. મને દુઃખ થાય, એ જર્નલિઝમ રહ્યું નથી હવે. અને જર્નલિઝમ કરતા બી કેવું છે ખબર છે કે નેતાએ તમને 10,000નું કવર આપ્યું કે 5,000નું કવર આપ્યું પત્રકારને, અને તમે પૂંછડી પટપટાવો તો તમારામાં કૂતરામાં કોઈ ફરક નથી. આવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. મારો આગળનો પ્રશ્ન એ જ હતો કે તમે આટલા વર્ષોથી આ ક્ષેત્રમાં જોડાયેલા છો, તો તમને શું તફાવત લાગે છે પહેલાના જર્નલિઝમમાં અને અત્યારના જર્નલિઝમમાં? જો પહેલાના જર્નલિઝમની વાત કરું ને તો મેં એવા સ્ટિંગ ઓપરેશનો કરેલા છે જેમાં એ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર રિલેટેડ સ્ટિંગ ઓપરેશન હોય કે જેલની અંદર ચાલતા સ્કેમના સ્ટિંગ ઓપરેશન હોય. આવા રિપોર્ટિંગ મેં કરેલા છે અને એ સ્ટિંગ ઓપરેશનો મેં કરેલા છે. એટલે અને અત્યારના કોઈને પણ તમે જોવો ને તો ઇટ્સ અ ડ્રાસ્ટિક ડિફરન્સ છે. કારણ કે ત્યારે એવું હતું કે કંઈક કરવું છે યાર. તમે એઝ અ જર્નલિસ્ટ તમારા પોતાનામાં હોવું જોઈએ. જે સારી સ્ટોરી શોધવાનો જે કીડો હોય ને એ મરી પરવાર્યો છે અત્યારે. કે કંઈક ડિફરન્ટ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ કરવું છે, કે ઇન્વેસ્ટિગેટિવ કોઈ એવો કન્ટેન્ટ લાવવો છે જે કન્ટેન્ટ આખા દેશમાં બીજા કોઈની પાસે ના હોય. એવો કન્ટેન્ટ મારે શોધવો છે. એ શોધવાવાળી ભૂખ મરી ગઈ છે પત્રકારોની. એ પત્રકારોને શોધવું નથી. એ લોકોને એવું નથી કે એવો કન્ટેન્ટ નથી, કન્ટેન્ટ અવેલેબલ છે પણ શોધવો નથી. કારણ કે મને યાદ છે અમે લોકોએ આજ તકની અંદર એવા ઘણા બધા સ્ટિંગ ઓપરેશનો કર્યા છે, એવા ઘણી બધી વસ્તુ કરી છે કે જે આજે પણ એ સુપ્રીમ કોર્ટના એવિડન્સ તરીકે એને કેરી કરવામાં આવે છે. પણ અત્યારે કયા પત્રકારની સ્ટોરી મને યાદ નથી. એ પત્રકાર પોતાને યાદ નહીં હોય કે એને છેલ્લે કઈ સારી એવી ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી કરી હતી. બસ કોકે ઇન્ફો આપી, પોલીસ રિપોર્ટિંગ કરતા હોય, ક્રાઇમ રિપોર્ટિંગ કરતા હોય એટલે પોલીસે 4 લાઈન કીધી, એ 4 લાઈનની આજુબાજુ રમ્યા કરશે. પણ એવું નથી કે ભાઈ હું પોતે ત્યાં જઈને શોધું. પણ હા, એ વસ્તુ મને આજે પણ પ્રિન્ટના જર્નલિસ્ટમાં એ ભૂખ દેખાય. પ્રિન્ટવાળા એટલા માટે ભૂખ છે પ્રિન્ટ જર્નલિઝમમાં કેમ કે એ લોકોને છાપું નેક્સ્ટ ડે મોર્નિંગ આવે છે. એ નેક્સ્ટ ડે મોર્નિંગ માટે કંઈક ફ્રેશ જોઈએ છે. એટલે આજે પણ પ્રિન્ટવાળા છે ને એ કંઈક શોધવા જશે કે ના એ ફિલ્ડ પર એ જગ્યાએ જશે, એ જગ્યાએ જઈને 4 લોકોને પૂછશે તો કંઈક નવું નીકળશે. બાકી ટેલિવિઝન જર્નલિઝમ તો મરી પરવાર્યું છે અત્યારે. અને આપણે આટલી બધી ગંભીર ચર્ચાઓ કરી તો વળી થોડો હળવો મૂડ કરું તો ગોપીબેનની શું પસંદ નાપસંદ છે, કે તમારી હોબી શું છે, કે તમે જ્યારે એમ થઈ જાય કે ક્યારે એવું થયું કે ફિલ્ડમાં આટલું બધું કામ કર્યું કે કોઈ એટલું પ્રેશર થઈ ગયું કે બહારની કે કંપનીનું એટલું પ્રેશર કે ભાઈ નથી કરવું, આ બધું હદ થઈ ગઈ છે, હવે મારે નથી કરવું, છોડી દેવું છે, કે આ બધામાંથી સ્ટ્રેસમાંથી બહાર નીકળવા માટે ગોપીબેન શું કરે છે, કે એમની હોબી શું છે, એ બધું જાણવું છે. હું તને એક સાચી વાત કહું, હું કોઈ ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી કરું ને એટલે લોકો એમ કહે ને કે આમ તો દારૂના 2 પેગ પીવે એટલે એને કિક વાગે. હું કોઈ સારી સ્ટોરી કરું, એક્સક્લુઝિવ સ્ટોરી કરું તો મને કિક વાગે. આજે તો પાડી દીધો. આ કિક છે ને એ મને મારી સ્ટોરીથી વાગે.
અને અઠવાડિયું થઈ જાય અને જો મેં કંઈ સારું ના કર્યું હોય તો મને થાય કે યાર બહુ ફ્લેટ જઈ રહ્યું છે, હું કંઈ જ નથી કરી રહી. આ જે કીડો છે ને એ મને હજી એવું લાગે છે કે ના, મારે કંઈક એક્સક્લુઝિવ કરવું છે. અને સૌથી વધારે તો મજા એ વસ્તુની છે કે કોઈ બીજાને બતાડવા માટે નહીં, તમે તમારી જાતને બતાડવા માટે કરો કે યાર મેં કંઈક કર્યું, મેં આ ફિલ્ડને કંઈક સારું આપ્યું. મારું નિર્ભય છે તો નિર્ભયમાં હું હંમેશા એક આશા રાખું કે હું એવા સારા 5 પત્રકાર સમાજને આપું કે જે ખરેખર જર્નલિઝમ કરે છે, એ ભક્તિ નથી કરતા. મને 5 સારા પત્રકાર આપવામાં રસ છે અને હું હંમેશા, મારે ત્યાં રિક્રુટમેન્ટ બી કરું ને તો હું એવું કહું, જર્નલિઝમ કરવું હોય તો જ મારે ત્યાં આવજે, બાકી મને તારી જરૂર નથી. એટલે આ જે વસ્તુ છે એ હોવી જોઈએ, એ કોઈ પણ પત્રકારમાં હોવી જોઈએ કે ના, મારે કંઈક સારું શોધવું છે, મારે કંઈક સારું કરવું છે. અને એવું નથી કે એકવાર કરી લીધું એટલે પછી આખું વર્ષ ગા 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 કરવાનું. તમારે કરવાનું જ છે કારણ કે તમે પ્રોફેશનમાં છો. તમારે, કારણ કે બહુ જ બધી વસ્તુ અમે લોકો કરતા હતા. એન્કાઉન્ટર થયા ને એન્કાઉન્ટર, સોહરાબુદ્દીનનું એન્કાઉન્ટર, તુલસી પ્રજાપતિનું એન્કાઉન્ટર, ને એ આખો જે એક ટાઈમ પીરિયડ હતો, એ ટાઈમ પીરિયડ પછી બધા આઈપીએસ અધિકારીઓને જેલમાં નાખવાનો ટાઈમ પીરિયડ આવ્યો. એ પૂરું થયું ને બીજો ટાઈમ પીરિયડ આવ્યો કે પ્રધાનમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી હવે દેશના પ્રધાનમંત્રી તરીકે પ્રોજેક્ટ થઈ રહ્યા છે. સદભાવના ઉપવાસ આવ્યા, 2014ના પછી ઇલેક્શન આવ્યા, પ્રધાનમંત્રી દિલ્હી ગયા. હવે આ જે આખું ટાઈમ પીરિયડ છે, એટલે હું કોકને હસતા હસતા ઘણીવાર એવું કહું કે 2002માં નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા, મેં પત્રકાર તરીકે શપથ લીધા હતા. એટલે હવે અમારું કેરિયર સાથે શરૂ થયું. અને ક્યારના આપણે પત્રકારત્વ ઉપર ખાસ ચર્ચા કરીએ છીએ, તો સમાજને પણ એ જાણવું જરૂરી છે કે પત્રકાર જે છે, પત્રકારત્વ જે છે એ સમાજ માટે કેમ જરૂરી છે. કે એવું કહેવાય છે કે પત્રકારત્વ જે છે એ લોકશાહીનો ચોથો સ્તંભ છે, પણ સામાન્ય માણસો એનું તમને શું લાગે છે કે એનું મહત્વ સમજે છે કે નથી સમજતા? અને જો નથી સમજતા તો એમણે સમજવું જોઈએ. તમે શું એમને કહેશો? સામાન્ય માણસને તો બધી જ ખબર પડે છે. જો લોકો બહુ જ સ્માર્ટ હોય છે, મને એટલી ખબર છે કે લોકો બહુ જ સ્માર્ટ હોય છે અને લોકોને બધી જ ખબર પડે છે. પણ સવાલ એ છે કે પત્રકારત્વ ત્યારે જરૂરી છે, અને એ બી એક નિષ્પક્ષ પત્રકારત્વ અને નીડર પત્રકારત્વ ત્યારે જરૂરી છે જ્યારે વિપક્ષ નબળો પડે છે. વિપક્ષની ભૂમિકામાં હંમેશા પત્રકારો હોય છે. સરકારની વાહવાઈ કરવા માટે પત્રકારો નથી હોતા, એના માટે PR એજન્સી છે. પત્રકારો એ સરકારની ક્યાં ખામી રહી ગઈ છે, કઈ સ્કીમ સરકારે લોન્ચ કરી પણ લોકોને એનો કેટલો બેનિફિટ મળ્યો અને કેટલો નથી મળ્યો, એ વસ્તુને ઉજાગર કરવાનું કામ પત્રકારનું હોય છે. એટલે પત્રકારે એ રીતે કામ કરવું જોઈએ. લોકો તો બહુ જ સ્માર્ટ છે, કારણ કે જનરલી અમે જ્યારે ડિજિટલમાં, ટેલિવિઝનમાં તો એટલી ખબર નહોતી પડતી, પણ જ્યારે ડિજિટલમાં હું આવી અને ડિજિટલમાં અમે બધી કોમેન્ટ્સ વાંચીએ છીએ ત્યારે ખબર પડે છે કે લોકોને બધી જ ખબર પડે છે. લોકો સાવ બુદ્ધુ નથી. આપણે એવું માનતા હોય કે લોકોને કંઈ જ ખબર નથી પડતી. લોકોને બધી જ ખબર પડે છે. રોડ રસ્તાથી લઈને દરેક વસ્તુ, સામાન્ય વ્યક્તિને એના લેવલની ખબર પડે છે, બીજા માણસોને એના લેવલની ખબર પડે છે, પણ ખબર બધાને પડે છે. તો જે રીતે તમે વાત કરી કે પહેલા ટીવીમાં આજ તકથી લઈને અત્યારે નિર્ભય સુધી, તો એની પાછળ શું કારણ કે આટલા વર્ષો આજ તકમાં અને ટીવી ચેનલમાં બધે કામ કર્યા પછી એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ શરૂ કરવું નિર્ભય નામ સાથે, આનો વિચાર ક્યાંથી આવ્યો ને હેતુ શું હતો? આજ તકમાં કામ કરી કોઈ તકલીફ નહોતી, બધું જ સરસ ચાલતું હતું. ઇનફેક્ટ મેં જ્યારે આજ તક છોડી ત્યારે મારું પેકેજ પણ ઇટ વોઝ લાઈક એક બહુ જ સારું પેકેજ હતું. અને થયું એવું કે મને એવું થયું કે યાર હવે જમાનો ડિજિટલનો છે, ટેલિવિઝનનો નથી. પણ હું તો ગુજરાત તક પણ સંભાળતી હતી. ગુજરાત તક વોઝ માય બેબી. મેં એને શરૂ કરાવડાવ્યું હતું. ઝઘડી હતી હું મારા મેનેજમેન્ટ સાથે કે તમે શરૂ કરો, મારે કામ કરવું, તમને ક્યાં તકલીફ છે. એટલે એ પણ હતું મારી પાસે. પણ અલ્ટિમેટલી મને એવું લાગ્યું કે ચલો બધું જ બરાબર છે, હું ગમે તેટલી 24 કલાક મહેનત કરીશ. અને નિધિ
વસ્તુ એ હતી કે મને કામ કરવામાં મેં ક્યારેય સમય નથી જોયો, મેં કલાકો નથી જોયા. હું 24 કલાક કામ કરી શકું અને હું 24 કલાક 365 ડેઝ કામ કરી શકું. મને રજા પણ નથી જોઈતી. એવામાં મને એવો વિચાર આવ્યો કે યાર હું જે પણ કામ કરું છું એમાં મારી જાત માટે હું કેટલું કામ કરું છું. પછી એવું થયું કે અલ્ટિમેટલી તો બધું જ આમ જોવા જાવ તો ટેલિવિઝન પણ ક્યાંક ને ક્યાંક સેટિંગમાં આવે છે. દરેક ઉપર એક અલગ પ્રકારનું પ્રેશર છે. એ ઓનર હશે તો ઓનર ઉપર એક અલગ પ્રકારનું પ્રેશર હોય છે, ગવર્મેન્ટનું કે અન્ય કોઈનું. અને બીજું બધું એટલે મને એવું થયું કે યાર લેટ્સ ડુ સમથિંગ એઝ. એટલે મેં મારો આ જે વિચાર હતો એ મગજમાંથી રમતો મૂક્યો કે ના કંઈક કરીએ. પછી આવ્યું કે નામ શું આપવું. એટલે બહુ વિચાર કર્યો અને વિચાર કર્યા પછી એકદમથી મને એવું લાગ્યું કે યાર હું મારા કેરેક્ટરને સારું લાગે ને એવું કંઈક નામ આપું. એટલે મને એવું કીધું તું કે જાને તું તો નિર્ભય છે કે તારા જેવું થોડું હોય એમ. એટલે મેં કીધું તો બેસ્ટ નામ છે, નિર્ભય આપી દો કે તને તો કોઈનો ડર જ નથી, તું કોઈની બી પથારી ફેરવી નાખે. એટલે મેં કીધું કે દેટ્સ ધ બેસ્ટ નેમ, નિર્ભય ન્યૂઝ. મારી 24મી તારીખે એટલે મારું 23મી તારીખે લાસ્ટ વર્કિંગ ડે હતો આજ તકનો ને 24મીએ મેં મારી ચેનલ લોન્ચ કરી દીધી અને બસ નિર્ભય ન્યૂઝ શરૂ થઈ ગયું. બસ એક જ વસ્તુ છે કે કરવું છે, મહેનતથી કરવું છે. કોઈ જ શોર્ટકટ નથી લાઈફમાં. અને જીવનમાં જે લોકો શોર્ટકટ અપનાવે છે ને એમને પણ હું કહેવા માંગીશ કે હંમેશા તમારી લાઈનને લાંબી કરો, બીજાની લાઈન નાની કરવાની મહેનત ના કરો. તમે મહેનત કરશો તો બીજાની લાઈન એની જાતે નાની થઈ જશે. બસ તમે મહેનત કરો. કર્મ તમારા હાથમાં છે, ફળની આશા છોડી દો. ભગવાન કૃષ્ણએ કીધું છે, જો ભગવાન કૃષ્ણ કહેતા હોય તો આપણે તો બહુ તુચ્છ મનુષ્ય છે. તો આપણે તો કર્મમાં જ વિશ્વાસ રાખવાનો, સત્યની સાથે રહો. બિલકુલ. અમારી તો ટેગલાઈન પણ એ જ છે કે સત્યની સાથે સત્યની ખોજ. તો આ BS9 ની જે ટેગલાઈન છે અને BS9 નું ઘણીવાર અમે જોતા હોઈએ છીએ નિર્ભય ન્યૂઝ પર સોર્સ BS9. તો ગોપીબેન ઘાંગર જે નિર્ભય ન્યૂઝના એડિટર છે એમને BS9 પર આટલો વિશ્વાસ કેમ, કે BS9 સાથે આટલા ગાઢ સંબંધો કેમ? દીદી BS9 કારણ કે જ્યારે તમે જર્નલિઝમમાં છો અને દરેક ઘટનાને જોવો છો, અને સૌથી મોટી ઘટના થઈ હતી TRP ગેમ ઝોન રાજકોટની અંદર થઈ હતી. અને રાજકોટની અંદર જે રીતે BS9 કામ કરી રહ્યું હતું, કારણ કે ત્યારે તો હું કોઈને ઓળખતી ન હતી, તમારી સંસ્થાને પણ ઓળખતી ન હતી. મને અચાનક ફેસબુક ઉપર સર્ફ કરતાં કરતાં BS9 દેખાયું કે જે એ ઘટના ત્યાંથી લાઈવ રિપોર્ટિંગ કરી રહ્યું હતું. અને મને એવું લાગ્યું કે દેર ઇઝ અ સ્પાર્ક, કે અહીંયા આગળ ઘણું બધું સત્યની સાથે છે. એટલે મેં પછી સંપર્ક કર્યો. મેં ઘણા બધા ફૂટેજીસ BS9ના યુઝ કર્યા. અને કારણ કે ન્યૂઝ છે એ ન્યૂઝને જો ન્યૂઝની રીતે પ્રેઝન્ટ કરવામાં આવે તો ખરેખર તમે સત્ય લોકો સુધી ઉજાગર કરી શકો છો. BS9ની જ મહેનત કહી શકું કે આજે પણ જેટલા બી ઘણા બધા આરોપી જેલની અંદર છે એમાં તમારા લોકોની ભૂમિકા બહુ અદ્ભુત છે. જો તમે લોકો લોકલ લેવલ પર આ રિપોર્ટિંગ ન કરતા હોત તો કદાચ આજે એ અધિકારીઓ જે છે એ જેલના સળિયાની પાછળ ના હોત. એટલે તમારી મહેનત છે, દેટ્સ અ કોમ્પ્લિમેન્ટ ટુ યુ. અને તમારી મહેનત છે, તમે લોકો ખરેખર સત્યની સાથે છો. અને ગોપીબેન એ પણ પ્રશ્ન મને છે કે ન્યૂઝમાં ઓન ફિલ્ડ કે ઓન સ્ક્રીન ઘણું બધું આપણે કહેતા હોઈએ છીએ, તમે તમારી ચેનલમાં ઘણું કહેતા હો છો, પણ એવી કોઈ વાત જે તમે કહેવા ઈચ્છતા હોય પણ તમને એવો ક્યારેય ટોપિક નથી મળતો કે એવું ક્યારેય મોકો નથી મળતો કે તમે કહી શકો, તો એવી કોઈ વાત જે આજે તમે અમારા માધ્યમથી લોકો સુધી પહોંચાડી શકો? હા, હું તો લોકોને એટલું જ કહીશ કે જીવનમાં કર્મના સિદ્ધાંત ઉપર કામ કરો. કારણ કે હું કર્મમાં ખૂબ માનું છું. જો તમે સારા કર્મ કરશો તો સારી રીતે આગળ વધશો અને સારી રીતે સાચી રીતે આગળ વધશો. બાકી કર્મ કોઈને છોડતું નથી. એ હું હોઉં, તું હોય કે દુનિયાનો કોઈ પણ, ભગવાન શ્રી કૃષ્ણને નથી કર્મ જ છોડ્યું, તો આપણે તો બહુ નાના માણસ છીએ. અને આટલા વર્ષો તમે ફિલ્ડમાં આટલું નિર્ભયપણે તમે કામ કર્યું, તો ઘણીવાર એવું તો થતું હશે કે કોઈ પ્રેશર કે બહારથી કે કોઈ
એવી ધાક ધમકી કે તમને દબાવવાનો પ્રયત્ન, તમારા નિર્ભય અવાજને દબાવવાનો પ્રયત્ન, એવા કોઈ અનુભવો? ઘણા બધા થયા. આજ તકમાં હતી ત્યારે પણ થતા હતા, પણ આજ તકમાં કેવું હતું કે એક બેનર હતું તમારી પાછળ, એટલે તમને એવું લાગે કે હા હું એક બેક સપોર્ટ સાથે કામ કરી રહી છું, મારી પાસે આજ તકનું બેનર છે. પણ જ્યારે નિર્ભય શરૂ કર્યું અને નિર્ભયમાં ઘણા બધા એવા કેસીસ થયા જેને અમે રિપોર્ટિંગ કર્યું, અને એ રિપોર્ટિંગમાં એ કેસીસની અંદર બહુ જ ધમકી આવતી કે તમે લોકો ના બોલો, તારું મર્ડર થઈ જશે, તું ઘરની નીચે ઉતર, તારી ઓફિસ ક્યાં છે અમને ખબર છે, આવા પણ ફોન આવતા. પણ હું લોકોને એક જ વસ્તુ કહીશ કે ડરીને એક માણસ કેટલું જીવી શકે? લાંબુ નહીં જીવી શકે. આમ મરવાનું આજે પણ છે ને કાલે પણ છે, આજે મરી જઈશું. કમસે કમ તમને તો પોતાની એક સેટિસ્ફેક્શન રહેશે. હું દુનિયાને નથી જોતી કે દુનિયાની ગણતરી પણ નથી કરતી, હું મારી જાતની ગણતરી કરું છું કે મને એક સેટિસ્ફેક્શન રહેશે કે મેં કંઈક કામ કર્યું, અને મેં એવું કામ કર્યું કે જે 4 લોકોને ના પણ ગમ્યું. તો એ મારો પ્રોબ્લેમ નથી, એ એમનો પોઈન્ટ છે. અને મરવાનું તો કાલે બી છે ને આજે બી છે, એક દિવસ વહેલા મરીશું, શું ફરક પડે છે? ડરીને જીવવાનો મતલબ નથી. આ શબ્દો જે છે એ ગોપીબેન ઘાંગરના જ હોઈ શકે, અને એ પણ આપણી પાસેથી જાણવું છે કે આટલા વર્ષો આ ફિલ્મમાં વિતાવ્યા, તો ક્યારે એવો કોઈ કિસ્સો કે જેનું દુઃખ કે જેનો વસવસો લાઈફ ટાઈમ રહી જાય, કે હજી પણ યાદ આવે કે ભાઈ આ જ કિસ્સો હતા, દુઃખ મને હજી પણ થાય છે? એટલે એવા બહુ ઓછા કિસ્સા બને કે જેમાં દુઃખ થાય, પણ એવા કિસ્સા ચોક્કસ બને કે જેમાં ખુશી તમને થાય. એક કિસ્સો તને કહું, અને આજે પણ એ વ્યક્તિ મને ફોન કરે છે દિવાળીના દિવસે, અને એના મેરેજ હોય કે એના ઘરનો કોઈ પણ સારો પ્રસંગ હોય, વ્યક્તિ મને ફોન કરે છે. હું 2006-07નો ટાઈમ હશે, મને એક ફોન આવ્યો. હું અત્યારે તાપી બ્રિજ ઉપર ઊભો છું બેન, અને મને તમારો નંબર મળ્યો છે, હું સુસાઇડ કરવા જઈ રહ્યો છું. એટલે મેં કીધું કે અરે ભાઈ, કેમ તારે સુસાઇડ કરવો છે દોસ્ત? એટલે મને કે બસ મને મારી પ્રેમિકાએ દગો આપી દીધો ને મારે મરવી જવું છે, મારે જીવવું નથી. એટલે મેં એને કીધું કે સારું, તું પહેલાં મારી વાત સાંભળ, તું મારી સાથે વાત કર. અને મને એક ડર એ લાગ્યો કે ચાલું આનો ફોન છેલ્લે ચેક થશે ને તો પહેલો નંબર મારો નીકળશે કે મને છેલ્લો ફોન કર્યો હતો. એટલે મેં એને કીધું કે તું મારી વાત સાંભળ, તું પહેલાં તો બ્રિજ ઉપરથી બહાર નીકળી જા, હું બ્રિજ ઉપર જ ઊભો છું, મારે સુસાઇડ જ કરવો છે. મેં કીધું કંઈ વાંધો નહીં, તું કરી લેજે, પહેલાં મારી વાત સાંભળી લે. તારા ઘરમાં કેટલા ભાઈ બહેન? કોઈ જ નથી કે મારા ઘરમાં, હું એકલો જ છું, હું મારા મમ્મી પપ્પાનું ઓનલી ચાઇલ્ડ છું. મેં કીધું યાર દોસ્ત, તું મને એક વસ્તુ કહે કે જે મા બાપે તને 22-23 વર્ષ રાખ્યો, એ મા બાપને તું પેલી 3 વર્ષની છોકરી માટે છોડીને મરી જઈશ? તે તારા મા બાપ વિશે ક્યારેય નથી વિચાર્યું? એટલે એક સેકન્ડ માટે પેલો સાયલેન્ટ થયો. એટલે મેં એને કીધું કે તું તારા પપ્પા વિશે વિચાર, તું તારી મમ્મી વિશે વિચાર. તું મરી જઈશ તો તે ક્યારે એ વિચાર્યું કે તું મરી જઈશ તો તારા મમ્મી પપ્પાનું શું થશે? તું તો ઓનલી ચાઇલ્ડ છે, એ એમના માટે વિચાર અને પછી કંઈક કર આગળ. એટલે મને કે ના પણ મારે જીવવું નથી, મને પ્રેમમાં દગો આપી દીધો ને આ ને તેને. મેં કીધું આવા તો 500 છોકરીઓ આવે યાર, આમાં મરી ના જવાનું હોય. મા બાપ માટે જીવતા શીખ, પછી મને ફોન કરજે તું. એવું કહીને મેં એને ફોન મૂકી દીધો. 10 મિનિટ રહીને એ નંબર ઉપરથી ફરી ફોન આવ્યો, અને એને મને એવું કીધું કે તમારી વાત સાચી છે, મેં મારા મા બાપ માટે જીવવું જોઈએ, મારે આવી છોકરીઓ તો આવે ને જાય. એટલે મને એમ હાશ થયું કે હાશ, હું બચી ગઈ. પછી એ માણસનો મને બીજે દિવસે સવારે ફોન આવ્યો, અને એની મમ્મી સાથે હતો, અને એની મમ્મી સાથે મને વાત કરાવડાવી કે બેન થેન્ક યુ સો મચ, મારો દીકરો ગઈકાલે મરી જ ગયો હોત જો તમે એને અમારા વિશે ના કીધું હોત તો. એટલે મને કે હવે મેં નક્કી કર્યું છે મારે મેરેજ જ નથી કરવા. એટલે મેં કીધું યાર દોસ્ત, હજી તો ગઈકાલે બ્રેકઅપ થયું છે ને, નવું આવશે, ચિંતા ના કર. પછી એના લગ્ન થયા, અત્યારે તો 2 બાળકનો પિતા છે એ વ્યક્તિ, અને સરસ રીતે જીવન જીવી રહ્યો છે. એ આજે પણ એના દરેક સારા પ્રસંગે મને યાદ કરે છે. આનાથી વધારે સારી વાત કઈ હોઈ શકે? કહી શકાય કે આપણા જીવનના સફળતાના જે આધાર સ્તંભોને આપણને દેખીતી સફળતા, બિલકુલ, કે આપણે જે કામ કરીએ છીએ એની દેખીતી સફળતા, અને
છેલ્લો એક એ પ્રશ્ન કે આટલા વર્ષોનો તમારો જે અનુભવ છે એનો નિચોડ યુવા પત્રકારો માટે તમે શું આપશો? કામ કરો, એ છોડી દો કે તમારું કામ પણ યાર અત્યારે તો સ્થિતિ એવી છે ને નિધિ કે એડિટરો પણ એવા થઈ ગયા છે. એટલે આખું તંત્ર જે છે ને યુવા પત્રકારોને ખરેખર એવું કહીશ કે ખૂબ વાંચો, ખૂબ કામ કરો, કમસે કમ તમે એફર્ટ્સ કરીને કામ કરો. ચલાવવું ના ચલાવવું તમારા ચેનલને એડિટર ઉપર છોડી દો, પણ તમે કામ કરો અને કંઈક નવું શોધવાની ધગસ રાખો, કંઈક નવું ઇન્વેસ્ટિગેટિવ કરો, કંઈક તમારે કરવું છે એવું એક જીવનનો મંત્ર બનાવો કે સવારે આવીને માઇક લઈને યુનિટ લઈને નીકળી ગયા અને સાંજે 4 સ્ટોરી આપી દીધી ને ઓફિસે પાછા આવી ગયા. આ પત્રકારત્વ નથી. કંઈક કરો, કમસે કમ તમારા માટે નહીં તો સમાજ માટે કરો. એ સમાજ માટે કરો જે સમાજ માટે તમે પત્રકારત્વ કરવા આવ્યા છો, અને પત્રકારત્વ ફિલ્ડ માટે કરો કારણ કે તમે સમાજનો ચોથો સ્તંભ છો. તમે તમારી જાતને જીવતી રાખો. થેન્ક યુ ગોપીબેન. થેન્ક યુ નિધિ. એક્સપર્ટીઝ અમારી સાથે શેર કરવા બદલ. અને તમે પણ જો અમને યુટ્યુબ અને ફેસબુક પર જોઈ રહ્યા છો, અમારો આ ઇન્ટરવ્યુ કેવો લાગ્યો તમને? અને ખાસ આપણે ગોપીબેન ઘાંગર, જેને આપણે આજ તક, ગુજરાત તક અને નિર્ભય ન્યૂઝ પર જોયા છે, પરંતુ આપણે એમને એક પત્રકાર તરીકે જ અત્યાર સુધી ઓળખતા હતા. એ ગોપીબેનનું ખૂબ બહોળું જે વ્યક્તિત્વ છે એ પત્રકાર કરતા પણ મોટું છે, અને એના વિશે પણ આજે આપણે જાણ્યું. અને એમના જે જીવનના જે બધા રસપ્રદ કિસ્સાઓ જાણ્યા, અને જે રીતે એમનું મહત્વ કે એ દેખીતું જ એક કિસ્સામાં આપણે જાણ્યું કે એક વ્યક્તિ જે મરવાના આરે ઊભો હતો ને એને જીવનદાન ફરી આપનાર આ વ્યક્તિત્વ, આ પત્રકારત્વ અને આવા પત્રકાર ગુજરાતને મળ્યા છે, એમનું મહત્વ તમે શું માનો છો? અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવી જ વધુ ચર્ચાઓ સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો PSI ન્યૂઝ. નમસ્કાર.